નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 14મી જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં આજે ફરી એકવાર પ્રી મોન્સૂનના વરસાદની થઈ શકે છે શરૂઆત। આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે ભારે પવન, તો અમુક ભાગોમાં તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। જેમાં ગુજરાતના આજે કયા જિલ્લામાં વરસાદની સૌથી વધારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હજુ ગુજરાતમાં ચોમાસું બેસ્યું નથી, પરંતુ હાલ પ્રી મોન્સૂનના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ થવાની શરૂઆત થવા જઈ રહી છે। મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતથી લઈને હવે પછી ઉત્તર ગુજરાત, કચ્છના વાતાવરણમાં વરસાદી વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। એટલું જ નહીં મિત્રો, આવનારી 48 કલાક પછી ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અરબ સાગરના દરિયામાં વાવાઝોડા બનવાને લઈને નવા સમાચાર સામે આવશે। હાલ ચોમાસું ખૂબ જ નબળું છે અરબ સાગરના દરિયામાં, જેમાં મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરવાળી ચોમાસાની પાંખ મિત્રો છેલ્લા 4-5 દિવસથી એકના એક જગ્યાએ અટકી પડી છે। તમે અત્યારે લાઈવ સેટેલાઇટની અંદર જોઈ શકો છો કે અરબ સાગરમાં જે ચોમાસાની પાંખ છે ખૂબ જ નબળી છે, તો બીજી તરફ બંગાળની ખાડીવાળી પાંખ ખૂબ જ સક્રિય છે। તમે નજર કરી શકો છો હાલ બંગાળની ખાડીમાં દિવસે દિવસે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે। ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં છત્તીસગઢ હોય કે પછી ઓડિશા લાગુના વાતાવરણમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। બંગાળની ખાડીનું વાતાવરણ અત્યારે તીવ્ર કડાકા ભડાકા સાથે વાતાવરણમાં અત્યારે અસલી ચોમાસાનો ભાગ જામી ગયો છે તેવા દ્રશ્યો સામે આવ્યા। તો બીજા છેડે ગુજરાતને લઈને હાલ જો નજર કરીએ તો ગુજરાતમાં હાલ સંપૂર્ણ રીતે ચોમાસું નિષ્ક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો આ વર્ષે ચોમાસું ક્યારે આગળ વધશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, વાવણી લાયક વરસાદને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરીને મિત્રો અલ નીનોના કારણે ભારતમાં ચોમાસા નબળા હોય તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે। હવામાન વિભાગની સાથે આગાહીકારક એવા અશોકભાઈ પટેલે પણ એક સારા એવા સમાચાર આપ્યા છે। ખેડૂતો માટે એક સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યા। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ માટે વિડીયોને અંત સુધી જોવાનું રાખજો। અને ખાસ તમે અમારી આ માહિતી જગત ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ। વાતાવરણમાં હાલ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે। ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ દિશા તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો બપોરથી સાંજ અને સાંજથી મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસશે। અરબ સાગરના દરિયાના કાંઠામાં અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે। જામનગર, પોરબંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ગીર ગઢડાના વાતાવરણમાં અત્યારે વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં મોટા ભાગે પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। અત્યારે તમે લાઈવ મોડેલોના માધ્યમથી જોઈ શકો છો, વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આવનારી કલાકોમાં ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે। તીવ્ર કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી સામે આવી છે। એટલું જ નહીં, આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે નકશા રજૂ કરવામાં આવ્યા છે, નકશાઓ વિશે વાત કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર। ચોમાસું ક્યાં પહોંચ્યું છે? પૂર્વ ભારતના રાજ્યોની અંદર ચોમાસું છે એ પહોંચી ચૂક્યું છે। પશ્ચિમ બંગાળના ભાગોમાં, જેમાં છત્તીસગઢના વિસ્તારો છે, બિહારના ઘણા બધા ભાગો છે, ત્યાં અત્યારે ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ગઈ છે। બાકી મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં, દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી છે થઈ ગઈ છે। અરબ સાગરવાળી જે ચોમાસાની પાંખ છે મિત્રો તમે જોઈ શકો છો દિવસે નબળી પડતી ગઈ છે। અને જેમને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા, મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠે ચોમાસું આવીને અટકી ગયું છે, મોન્સૂન બ્રેક લાગી ગયો છે। સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ વિશે વાત કરીશું। તમે લાઈવ જોઈ શકો છો પરેશભાઈ ગોસ્વામીએ પણ
પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ચોમાસું છે એ વિલંબ લઈ શકે છે। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે વાવણી જ્યારે થશે ત્યારે ધોધમાર વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલની મિત્રો સૌથી ડરામણી આગાહી સામે આવી છે। બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે। મિત્રો આવતીકાલ દરમિયાન શું વાવાઝોડાની આશંકા છે કે નહીં એમના વિશે વાત કરીશું। હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું। તમે અત્યારે મિત્રો કોલા વેધરના માધ્યમથી જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, નકશાઓ જોઈ શકો છો। ECMWF નકશા જાહેર કરવામાં આવ્યા છે, કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ક્યાં છે, બંગાળની ખાડી અત્યારે શું સક્રિય છે, સાથે અરબ સાગરના દરિયામાં શું વાવાઝોડા બનવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે, ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, ખાસ કે ગુજરાતના સરહદી જિલ્લાની અંદર હવે પછી દક્ષિણ ભારતના ભાગથી લઈને અરબ સાગરના દરિયામાંથી આવતી વરસાદી સિસ્ટમને લઈને રાજસ્થાનવાળા ભાગોમાં ગુજરાત લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો હવામાનની અંદર દિવસે દિવસે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો 28 જૂન સુધીમાં તો પૂર્વ ભારતના ભાગોમાં આભ ફાટેલું જોવા મળશે, અમુક ભાગોમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। પરંતુ આવી રહેલા હવામાન વિભાગના નકશાઓ તમે જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, અને અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે મિત્રો આગાહી સામે આવી હતી ગઈકાલે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં, સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર વરસાદની આગાહી હતી। પરંતુ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કચ્છનું વાતાવરણ સૂકું છે, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી, માત્ર નવસારી, ડાંગ, વલસાડ, સુરત, તાપી, વાપી, દમણ અને દાદરાનગર હવેલીના ભાગોમાં હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર વાતાવરણ અસ્થિરતાવાળું છે, દાહોદનો વિસ્તાર જોઈ શકો છો, છોટાઉદેપુર છે, નર્મદાના વિસ્તારની અંદર પણ અત્યારે કોઈ પ્રકારે ભારે વરસાદની શક્યતા નથી। ખાસ સૌરાષ્ટ્ર, બોટાદ, અમરેલી આસપાસના જે ગ્રામીણ પંથકો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। પરંતુ જેમ સમયગાળો ફેરફારવાળો થતો જશે તમે જોઈ શકો છો 15 જૂનના રોજ આપ સર્વે મિત્રો જોઈ શકો છો સોમવારે આવતીકાલે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનું એકદમ જોર છે ખૂબ ઓછું જોવા મળશે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો 15 જૂનના રોજ જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ જોઈ શકો છો, છોટાઉદેપુર છે, નર્મદા છે, ત્યાં વાતાવરણમાં કોઈક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસશે, મેઘગર્જના શરૂ થશે। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ભાગોમાં આવનારી 16 તારીખના રોજ ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને ખાસ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વરસાદની સંભાવના જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો છે, પૂર્વ ગુજરાતના સરહદી જિલ્લાના છોટાઉદેપુરથી લઈને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે। આમ તો મિત્રો 18 તારીખના રોજ પણ આપણે જોઈશું, 17 તારીખના રોજ જોઈ શકો છો, 18 તારીખના રોજ એકદમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ જેવું માહોલ, ચોમાસાના આગમન જેવા સંકેતો જોવા મળી રહ્યા છે। મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું। આપ સર્વે મિત્રો જોઈ શકો છો મોડેલો સામે આવી રહ્યા છે અત્યારે ICON એટલે કે મિત્રો ઇસ્કોન તરફથી જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું। વરસાદી વાતાવરણને લઈને શું હવામાન સમાચાર છે, રેન અને ઠંડા વિશે શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આપ સર્વે મિત્રો અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ખૂબ સક્રિય છે, પરંતુ અરબ સાગરના દરિયામાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય હોય તેવા સમાચાર નથી, પરંતુ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। આ સાથે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમના કારણે તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે। મધરાત્રિથી જ ગુજરાતમાં મિત્રો હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। ગુજરાતના જુદા જુદા જિલ્લામાં વાદળ છવાયેલા વાતાવરણની શક્યતા છે। તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે રાજસ્થાનના જે સરહદી જિલ્લાઓના જે વિસ્તારો છે, મહીસાગરના વિસ્તાર છે, અરવલ્લીના જિલ્લાની અંદર વાતાવરણ આજે પલટાયેલું જોવા મળશે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોમાં તો હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। વાદળછવાયું વાતાવરણ આજે બપોરથી જ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના જે વિસ્તાર છે, બોર્ડરના જે વિસ્તારો છે, બનાસકાંઠાના વિસ્તાર છે, મહીસાગરના વિસ્તાર છે, અરવલ્લીના ઘણા બધા ભાગો છે, દાહોદના જિલ્લાની અંદર એટલે કે ટોટલ 4
થી 5 જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણમાં પલટો આવી શકે છે। કોઈક સ્થળોએ હળવા વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી છે। પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આવતીકાલે 15 જૂનના રોજ એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। વહેલી સવારથી જ નવસારી છે, આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અમદાવાદના વિસ્તારો છે ત્યાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। ગુજરાતના વાતાવરણની અંદર આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજે અને આવતીકાલની વહેલી સવારથી જ કોઈક જગ્યાએ હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળશે। અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાશે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે। પરંતુ હવામાન નિષ્ણાંત દ્વારા અંબાલાલ પટેલ દ્વારા પરેશભાઈ ગોસ્વામી દ્વારા વર્ષ 2026ના ચોમાસાને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે ભલે અત્યારે હાલ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય પરંતુ અલ્નિનોની અસરના કારણે વર્ષ 2026નું ચોમાસું થોડુંક નબળું સાબિત થશે। અત્યારે વાદળછવાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે। વડોદરા છે, ખંભાત છે, ભરૂચ છે, છોટાઉદેપુરના વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં મેઘગર્જના શરૂ થઈ ગઈ છે અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે આવનારી 25 થી લઈને 26 અથવા તો 27-28 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચોમાસાના આગમનના સંકેતો જોવા મળશે અને આવનારી કલાકોને લઈને સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે લાઈવ જોઈ શકો છો રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે, અમરેલી, બોટાદ, આ સાથે ભાવનગરના મિત્રો જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે। પરંતુ મિત્રો અત્યારના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે જો નજર કરીએ, લાંબા ગાળાની આગાહી સામે આવી છે। ઉત્તર અને પૂર્વ ભાગમાંથી એક વરસાદી સિસ્ટમ આગળ આવીને મહારાષ્ટ્રના વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો એ વિસ્તારોથી ઉદયપુરનો વિસ્તાર છે, ઇન્દોરના વિસ્તારો તરફથી ભોપાલના વિસ્તાર તરફથી એક વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે અને મિત્રો આ જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ એકદમ સક્રિય થશે। મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં આવનારી કલાકોમાં વહેલી સવાર દરમિયાન જ વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે। અમુક દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો વાદળછવાયા વાતાવરણની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે એ અત્યારે જોવા મળી રહી છે। મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કચ્છના વાતાવરણમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। ક્લાઉડ વિશે તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ જામ્યા છે। મિત્રો 15 જૂન, 16 જૂન અને 17 જૂનના રોજ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ તો કેટલાક સ્થળોએ પ્રી મોન્સૂનના ભાગરૂપે છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે। પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો અંબાજીના વિસ્તાર છે, સાબરકાંઠા, બનાસકાંઠા આસપાસના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તાર છે, સાથે ઈડરના વિસ્તાર છે, મોડાસાના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો 15 જૂનના રોજ વાતાવરણીય પલટો જોવા મળશે। કોઈક સ્થળે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। મિત્રો 15 જૂનની આગાહી પણ સામે આવી રહી છે। અમે તમને અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ છે। ત્યારે ગુજરાત આ રીતનું મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોથી લઈને ગુજરાત અને ત્યાર પછી મુંબઈના દરિયાકાંઠા સુધી કોઈ વરસાદી સિસ્ટમની અસર નથી, પરંતુ એમની વિરુદ્ધ દિશા છે ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં અથવા તો પૂર્વથી દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસું એકદમ ફૂલ સક્રિય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો 15 તારીખ આવતીકાલે અને 16 તારીખના રોજ તમે જોઈ શકો છો, ત્યાર પછી 17 તારીખ 18 તારીખના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધશે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો 20 જૂન પછી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળશે અને લાઈવ તમે જોઈ શકો છો જ્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ સક્રિય જોવા મળી છે। હાલની પરિસ્થિતિને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો 20 તારીખના રોજ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનના સંકેતો જોવા મળશે। પરંતુ હાલ ગુજરાત રાજ્યની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો આ વર્ષનું ચોમાસું છે એમાં હજુ પણ વિલંબ થઈ શકે છે। એમાં પણ મિત્રો ખાસ કરીને તારીખ 22 થી લઈને 30 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ધીમે ધીમે ચોમાસું આગળ વધી શકે છે। જેમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે રેન અને ઠંડા વિશે વાત કરીએ તો 20 તારીખની રાત્રિથી જ પૂર્વ ભારતના ભાગોથી એક વરસાદી સિસ્ટમનું માળખું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેમના કારણે ગુજરાતમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે। પરંતુ મિત્રો આપણે આગાહીકારક એવા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। અંબાલાલ પટેલે શું પોતાની આગાહીમાં જણાવ્યું છે એમના વિશે મિત્રો જો સવિસ્તાર વાત કરીએ તો ચોમાસાના વરસાદને લઈને સૌથી મોટા સમાચાર
ખેડૂતો જેની રાહ જોઈને બેઠા હતા એમના માટે આવ્યા રાહતના સમાચાર, કારણ કે હાલ ગુજરાત રાજ્યમાં વરસાદના એંધાણો નથી, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી એટલે કે આ ભાગોમાંથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સતત આ રીતે આગળ વધી રહી છે, જેમના કારણે ગુજરાતમાં 18થી લઈને 22 જૂનના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ધીમે ધીમે વરસાદની પ્રવૃત્તિ વધતી જશે. આગાહી સામે આવી છે. ચોમાસું ખૂબ જ સક્રિય બનવાની શક્યતા પણ ખૂબ ઓછી જોવા મળી છે. બીજી તરફ આપ સર્વે મિત્રો જોઈ શકો છો 22 તારીખની રાત્રિથી જ એટલે કે મિત્રો જે અત્યારે નક્ષત્ર ચાલી રહ્યું છે એમનું નામ છે મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર. આ નક્ષત્રની સમાપ્તિ પછી ગુજરાતમાં જે ચોમાસાના નક્ષત્રની શરૂઆત થશે એટલે કે આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં, જેમાં મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 29 જૂન પછીના જે 7 જુલાઈ વચ્ચેના જે સમયગાળા છે એ સમયગાળા દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળશે અને બદલાતા વાતાવરણને લઈને તમે સર્વે મિત્રો જોઈ શકો છો હવામાનની અંદર નવી પરિબળ અને નવી એક્ટિવિટી શરૂ થશે. મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો આવનારી 23 જૂન પછી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને જૂનમાં મિત્રો અંતિમ દિવસોમાં સારા એવા ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો વરસાદ જે અત્યારે ગુજરાતની અંદર ચોમાસા દરમિયાન જે પડવા જઈ રહ્યો છે એમને લઈને મિત્રો અત્યારે GFS મોડલ સામે આવી રહ્યું છે. GFS મોડલોના માધ્યમથી તમે જોઈ શકો છો કોઈ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી નથી. ક્લાઉડ વિશે જો નજર કરવામાં આવે તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી તે આગળ વધીને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ શકે છે તેવા સમાચાર સામે આવ્યા. પરંતુ મિત્રો અત્યારે દક્ષિણથી લઈને પશ્ચિમ અથવા તો દક્ષિણથી લઈને મિત્રો જે આ ભાગનું જે ચોમાસું છે એ અત્યારે ખૂબ જ નબળું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં તીવ્ર કડાકા ભડાકાવાળી વરસાદી સિસ્ટમ આવી પહોંચી ગઈ છે અને મોડલોમાં સામે આવી રહ્યા છે કે 24, 25, 26 તારીખ ઉપર ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા અને મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તો બીજી તરફ કચ્છના પણ દરિયાકાંઠાના ભાગોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો આવનારી 26, 27, 28 અને 29 જૂનના સમયગાળા દરમિયાન પણ વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે. અમેરિકન મોડલોના માધ્યમથી જે આગાહી સામે આવી છે કે મિત્રો 20થી લઈને 30 જૂનનો સમયગાળો છે પોઝિટિવ સમાચાર સામે આવી શકે છે. ચોમાસાના આગમનના ઢોલ છે વાગી શકે છે તેવા દ્રશ્યો સામે આવશે. હાલ મિત્રો બંગાળની ખાડીમાંથી અને ગુજરાતના વાતાવરણમાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમની અપડેટને લઈને સૌથી મોટા સમાચાર અને મિત્રો અત્યારે અલ્નિનોની અસરો જોવા મળી છે એમના વિશે બે વૈશ્વિક હવામાન એજન્સી દ્વારા મિત્રો વિરોધાભાસી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. પરંતુ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે GFS મોડલો અને ECMWF મોડલ સામે આવી રહ્યા છે. હવામાન વિભાગને લઈને અમેરિકન હવામાન એજન્સી દ્વારા તારીખ વાઇઝ જાણકારી આપી છે, જેમાં અલ્નિનોની વધુ મજબૂતાઈ છે સામે આવી છે, જેમાં હજુ પણ મિત્રો વધુ સ્ટ્રોંગ બની શકે છે વરસાદી સિસ્ટમ જે અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે સ્ટ્રોંગ બની શકે છે. અમેરિકન હવામાન એજન્સીનું નવું તારણ જાહેર કરવામાં આવ્યું, જેમાં અલ્નિનોના કારણે મજબૂત સુપર સ્ટ્રોંગ અમેરિકા દ્વારા મિત્રો 63% સુધીની શક્યતા છે. મિત્રો ખાસ કરીને 1950 બાદનું આ સૌથી મોટું ફેક્ટર બનશે. ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અશોકભાઈ પટેલ દ્વારા પણ નવી અને નવા હવામાન સમાચારને લઈને માહિતી સામે આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષનું ચોમાસું વર્ષ 2026ના ચોમાસાના સૌથી ખરાબ સમાચાર, કારણ કે આ ચોમાસું નબળા રહેવાના સમાચાર હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને મિત્રો નક્કી કરવામાં આવેલા જે માપદંડો અનુસાર જો નજર કરવામાં આવે તો હવામાન એજન્સી દ્વારા જે આગાહીઓ સામે આવી છે અલ્નિનોની અસર જોવા મળશે. વાસ્તવિક મિત્રો જો નજર કરવામાં આવે તો આપ સર્વે મિત્રો જાણી શકો છો કે અશોકભાઈ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અલ્નિનોના આધાર ચોમાસું રાખતું નથી, પરંતુ આગામી 10 એવા પરિબળો છે કે એમના કારણે
ચોમાસું ખૂબ જ સારું એવું ગણવામાં આવી શકે છે, પરંતુ વાતાવરણીય ફેરફારને લઈને અલનીનોની શરૂઆત થતી જોવા મળશે. મિત્રો, ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા પણ એકદમ વધતી જોવા મળશે. ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ અત્યારે ટેમ્પરેચર પણ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ એકદમ વધી ગયું છે. તાપમાનની અંદર મિત્રો ગુજરાતમાં ભર ઉનાળા જેવું તાપમાન જોવા મળી રહ્યું છે. આપણા ગુજરાતની અંદર મિત્રો 23થી લઈને મિત્રો 26 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસાના આગમનના છે એ મિત્રો સમાચાર સામે આવી શકે છે. હજુ પણ મિત્રો ચોમાસું એક અઠવાડિયું મોડું ગુજરાતમાં પ્રવેશ કરે તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે અત્યારે દક્ષિણથી લઈને અત્યારે પૂર્વ ભારતના તમામ રાજ્યમાં ચોમાસાના આગમન થઈ ગયા છે અને ગુજરાતમાં જે પરિબળો હતો ચોમાસાના એમને લઈને અત્યારે ચિંતાજનક સમાચાર કે નબળું ચોમાસું છે આ વર્ષનું રહી શકે છે.